સ્વાગત છે। ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં રેલવે ફાટક પાસે માતેલા સ્થાનની માફક આવતા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા પુત્ર અને પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ રેલવે ફાટક પાસે ટ્રક ચાલકે બેફિકરાઈ અને પૂર ઝડપે હંકારી બાઇક ચાલકને અડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે એક પુત્ર અને એક પુત્રી માતા પિતા વગરના થઈ જતા બનાવને પગલે ભીલાપુર ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે વસાવા ફળિયામાં રહેતા વિક્રમભાઈ શંકરભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 24 તથા તેઓની પત્ની આરતીબેન વિક્રમભાઈ પોતાની મોટરસાયકલ લઈને ભીલાપુર રેલવે ફાટક તરફથી આવતા દરમિયાન ટ્રકનો ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને લઈ આવતા ચાલકને અડફેટમાં લઈ પતિ પત્ની રોડ પર ફંગોળાઈ જતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। બનાવને પગલે ભીલાપુર ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ જતા માસૂમ એક પુત્રી અને પુત્રએ માતા પિતાને ગુમાવતા માતમ છવાઈ જવા પામ્યો હતો। પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। ભીલાપુર ગામનો બનાવ છે। ભીલાપુર ગામે વિક્રમભાઈ અને એમના ફેમિલી 4 જણ ભીલાપુરથી એમના સાડુભાઈ કમલાપુરા ગામે મહેમાન ગતિ માનવા ગયેલ ને રિટર્ન આવતા ભીલાપુર ગામે નવી નગરીમાં ટ્રક અને એમની બાઇક વચ્ચે એક્સિડન્ટ થયેલ। જે એક્સિડન્ટમાં વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેનનું ઘટના સ્થળે જ મરણ થયેલ છે અને એમના 2 છોકરા જે આબાદ બચાવ થયેલ છે। ગઈ રાતે 6:45 નો ટાઈમ છે। કઈથી આવતા હતા ને ક્યાંથી જતા હતા? એ કમલાપુરા ગામેથી આવતા હતા। ભીલાપુરથી ગયેલ ને કમલાપુરા ગામેથી મહેમાન ગતિ માણીને પાછા આવતા હતા ને ભીલાપુર ગામે નવી નગરીમાં આ બનાવ બનેલ છે એક્સિડન્ટનો। કેટલા જણા હતા? એ વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેન અને 2 છોકરા એમના છોકરા છોકરી। એમના કેટલા જણની ડેથ થઈ? એની અંદર વિક્રમભાઈ અને એમના મિસિસ આરતી એ 2 સ્થળ ઉપર જ એમના ડેથ થઈ ગયેલ છે અને 2 છોકરાનો આબાદ બચાવ થઈ ગયેલ છે। તમારું નામ? મારું નામ મહેશભાઈ રાઠોડ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।